સુરત એસઓજીની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા ઇસમોને શોધી કાઢવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ સોનારાની ટીમ તપાસમાં જોડાઈ હતી. ત્યારે પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના એએસઆઈ યુવરાજસિંહ અને અહેકો જતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ બનાવી આપનાર 4 આરોપીઓ પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ પટેલ અને રવિ ગાંગડિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 4 મોબાઈલ ફોન તથા અલગ અલગ 13 લોકોના બનાવટી લર્નિંગ લાયસન્સ મળી 30,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7,000 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો ને એ ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો. આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7,000 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે. અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે એ બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે. કેટલા રૂપિયા લેતા હતા એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુમાં વધુ 10,000 રૂપિયા લેતા હતા. કેટલા ટાઈમથી 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા છે. એમનું એજ્યુકેશન શું છે? સામાન્ય ભણેલા આ લોકો છે પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવાય અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં તો આ લોકો આવું કરતા હતા. મોટાભાગના 12 પાસ ને એવા સમથિંગ છે અને એમાં પ્રજેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયેલ છે.